એ આવો આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છે સંદીપ, સોનલ, મજામાં ને? કેમ છો કાકા? મજામાં ને? બસ જો અમે મજામાં પહોંચી આવ્યા હો. હું કહું કે હાલો હવે ફટાફટ હું કહું પૂગી ગયા તોય વાર લાગી એમ તઈ પણ આને કહું કે હાલ હવે આપણે હું કહું ફટાફટ પહોંચી જાય. કેમ છો? મજામાં ને? જો પાઈ લાગુ. ના હો, પાઈ નથી લાગુ. ના ના, તું તમારા દીકરા જેવો છે. બેહો 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 તા ખરી. કેમ છો? મજામાં ને અંકલ? હે બેસો બેસો અહીંયા તમે, હું માસી પાસે જાઉં. હું કે સંદીપ, તારી નોકરી કેમ હાલે? મજામાં હાલે ને? બાકી સારું હાલે ને? હે, તને તું બહુ યાદ કરું. હું કહું સંદીપને અસલ નોકરી મળી ગઈ. હું ભણ્યો તો તાર બાપુજી હારે હું એ જ વાત કરતો હોય કે જો ભણ્યો તો સારી નોકરી મળી ગઈ. થોડો ભોગ દેવો પડે પણ પછી આપણે જિંદગી આખા હોક થઈ જાય ને. 6-7 વર્ષ આપણે ભણવામાં ધ્યાન દેવા પડે પણ પછી આખી જિંદગી સુધરી જાય. હું તો હાસી વાત કરું. એ ત્યાં સારામાં સારું કામ કર્યું. જો મારો છોકરો વયો ગયો કેટલું મોટા અમારે જાય સુખી છે ને. હા સાચી જ વાત છે ને કાકા. એમાં થોડોક ભોગ દીધો ને હોસ્ટેલ ના તે બધું રહ્યો તો વાંધો ના આવ્યો. જો બધું થઈ ગયું શાંતિથી હે ને નોકરી હારી મને મળી ગઈ ને સોનલને સરકારી મળી ગઈ પણ હમણાં આવું છે ને તો પછી એની રજા લીધી એટલે. હા, એની પછી છે ને રજા મુકાવી આપણે પછી હેરાન થાવું એના કરતા બરાબર ને. હે ભાઈ, તીઓ રજા મૂકીને હમણાં બે જો છોકરો જાય ને આવે ને એમ કરે નોકરીમાં. હમણાં કેમ કે એકલા હોય એટલે પછી કામનું નોલું થાય તી હાયલા રાખે. ના ના, હાસી વાત છે. એ તો અમારી જો વહુની નોકરી છે, છોકરાની નોકરી છે સંદીપ, એટલે બધાય વાંધો નથી. આમ હારામ હારું છે પણ કોઈક દીક રજા હોય ત્યાં ભેગા હોય. બાકી તો જો છોકરા આમ ભણવા આખા દીની નિહાર્યું રાખી ટીમાં ટ્યુશન પછી ઘેર કોણ ભણાવે નોકરી હોય તી રાખી દીધા અને પછી બે ઓલા નોકરી જાય હાઈ છે બધા ભેગા થઈ તા હું થાકીને ત્યાં થઈ ગયા હોય તે હુવાનો વારો આવે. આપણે એમ કહીએ કે લંડન ને આન તેન પણ માની આખો દી કામ કરવું પડે. એમ કરતાં એક કામે આપણે બધા ખાઈએ પણ ત્યાં બધા કામે ત્યાં બધા ખાઈ હોગે. હાસી વાત કરું કેમ કે બહુ ત્યાં તકલીફ વાળું છે બાપા. અમે તો 3 મહિના આને કહું કે રહી આવ્યા આપણે, હવે હમણાં જવાનું થતું નતું કહું. હાસી વાત ને? ના ના સાચી જ વાત છે ને કાકા. ન પછી ત્યાં મેળ આવે. આપણે અહીં રહેતા હોય પછી આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાં જ મેળ આવે, બાકી મેળ ના આવે કા. અચ્છા ત્યાં જોબ કરે છે કા ભાભી? સરસ. કેમાં જોબ કરે છે કાકા? એ કંપનીમાં છે એને છે ને સારી નોકરી છે વાંધો નથી. પણ થોડુંક શું કહેવાય છોકરા બે છે ને એને પાછી તકલીફ પડે થોડી ખાસ હવામાન. પણ શું કરે હવે બધું એમાં એડજસ્ટ કરવું જ પડે. હે ના ના સાચી જ વાત છે ને. એકલા હોય તો બધું એડજસ્ટ કરી લેવાનું પછી આયલા રાખે એમાં બરાબર ને. હા આમ જોતા કોણ આવ્યું? એ લે કાનુડો આવ્યો. એ લે કેવું અસલ છે આટા. હે એ મજામાં ને છોકરા? કાં રડે છે આ? એ અજાણ્યું લાગે ને ભાઈ એટલે રોવે. જોતા દાદા બેઠા સામે, કાકા બેઠા. હે જોતા ખરી? જો જોઈએ કેવા બેઠા કાકા. હે જો દાદા બેઠા. હે જો તને બોલાવે કાનુડા કે અહીંયા હવે જો તમે બોલાવો તો અહીં સાંભળે. અહીંયા એ છોકરા અહીંયા આવતો રે. હાલ હાલ હાલ. એ કાનુ હમણાં દેખા નત ને ભૂલી ગયો તોય તને વર્તી ગયો તાર પાસે આવ્યો તી સારું કહેવાય. હમણાં આપણે દેખા નત ને એટલે તો ભૂલી ગયો. અહીં જો કાકી ઉભા ઓળખે કે નહીં? કેમ છે? હે એ કાનુ બા મજામાં ને? હા મજામાં છે. તું કેમ છે? મજામાં છે ને? હા હા, બહુ ને છોકરો ને આવે છે ને ક્યાં ગયા? હા ઈ આવે. હું તો ડેલેથી આમથી નીકળીને તાતા હું કહું લે આ તમારા કાનુડો આવે. હું કહું હાલ હું કહું કે જટ જટ જાઉં હું કહું મારા છોકરા પાસે તેડીનું કહું જટ તેલી તો બા તેલ્યો વર્તી ગયો મને. તમે બધા અજાણ્યા લાગો ને એટલે રોવાની કરે ન આમ ન કરે. હે એટલે જ ને. જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ બાપુજી. સંદીપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સોનીલ. મજામાં ને બધાય? આય મજામાં બધાય હો. કેમ છે તને? મજામાં ને? ક્યાં તારી છોકરી બહુ ને ક્યાં ગયા? એ આવતા હતા તાતા માસી પાસે રોહડામાં વહી ગઈ કે હું હમણાં આવું. આવે જ છે જોઈ. હું કે તબિયત પાણી બધાય મજામાં ને? બધાય સારું છે. તું કે શું કે તારે વાડીમાં કામ સારું હાલે છે ને? હે હમણાં તા જો ને વળી હો તો વરહાતી હાવ કેવું હાવ બધાય મોહેમું બગડી ગયું નહીં? હે બહુ ઓલી તકલીફ વાળું થઈ ગયું નહીં? પણ કંઈ વાંધો નહીં. આમ તો થોડુંક ઓલું થઈ જાય તો વાંધો ના આવે કા. હે હાસું ને? કે ભાઈ મજામાં છે ને? ઓલો છોકરો જો વરતતોય નથી કે ક્યાંય ગયા કે બાપુજી છે બાપુજી તો હે કરે લે રોવે છે. કેવો હું કા એટલા દિન ભૂલી ગયો 20 દી માતા કે આ બા છે ના બાપુજી છે. બા પાસે તરત ભાઈ ગો જો માર પાસે ના આવ્યો લે છોકરા. બાપુજી ભૂલી જાય તરત ને હમણાં તો રોવાનું જ કરે. બા એવો રોવે ને હાવ રહેતો જ નથી ક્યાંય. ઓલી થાકી રહીએ તો અહીંયા પછી હાવ કામમાં ધ્યાન દેવું છોકરાને હાસવો કે શું કરવું કંઈ ખબર ન પડે. મારે પાછું વાડીએ જવાનું હોય ઘડીક. હું વાડીએ જાવી પહેલાં જોઈ બધું રાંધી લે નકર થાય નહીં બધું. કેવી ચાપલી
આવ્યા ભેગીમાં વૈગી માસી પાસે ખોદણી કરવા કેવી પાકી છે મને તો એવું આવડ્યું નહીં ત્યાં જઈને બધું માસીને કહી દે હમણાં એવી પાકી છે ને ખરેખર આ કોઈમાં બુદ્ધિ જ નથી આનામાં જ બુદ્ધિ છે બહુ જ ભૈરી થઈ તો પૈડી ત્યાં ગામડામાં ભલે પૈડી ખબર પડે બા જોઈ લે કેવા એને તો તરત ત્યાં ગયા ને મને તો કંઈ પૂછ્યું નહીં મેં સામેથી બોલાવ્યા કેવા છે એ તો હમણાં ભેગા રહે હું તી પાછો ઓળખી જાય તો કામને તો ભેગા માયા હોય ને થોડી કંઈ ખબર હોય બે મોટા બે તાર વહુને કોઈ બે થાક્યો હે માં બિસાડી બસમાં છોકરાની કે બા તેડો તો ને મારા કે ખંભા રહી ગયા હી કે માં બસમાં ને ખોરામાંથી ઉતરે ને બધા અજાણ્યા જોવા જડે ને કેમ કે ત્યાં ક્યાંય કંઈ જવાનું હોય કર્યું ન હોય તી ભાઈ બિસાડો રોવે એટલે પછી તી ક્યાં તાર વહુને કંઈ ઘડીક આરામ કરે સકુડી જો એટલી વારમાં તમારે હિસકા જઈને વહી ગઈ છે ને છોકરાને થોડા થાકે આવ્યા જાવતા હોય તો હા આવ્યા ભેગી કે પપ્પા મારા ઈસકામ જા હું કા જા આઈ ગયો હે માસી પાસે તો કહું લગભગ માસી પાસે જ ગઈ છે ત્યાં કે હું આવું ત્યાં ઊભી હોય આવતી હોય બા કોઈ વાંધો નહીં તી અમે થાક્યા નથી તો રિક્ષાવાળા ઉતારી ગઈ કંઈ ખોદેલું છે કંઈ ખોદેલું નહોતું કંઈ એટલું હાલીને આવ્યા અરે વાત જવા દો અહીં તો તમે બેહો અહીં આવતા રહ્યો તમે ના બેહોનું તો હેઠો બેઠો મને તો અહીંયા ગમે હા માં ટાઈટનું ઠરે હમણાં એમ તાઈ માસી ઓલું પાથરેલું છે પણ ત્યાં બે માં દીકરો ઓહો જો તો ખરી હજી એટલો પાવર એનો કાઢી મૂકાતોય ડોહીને કંઈ ખબર જ પડતી કેવી છે આ તો હાવ હવે આવ્યો તો ત્યાં કાઢી મૂકાતી ત્યાં ભાગી એવી ને હવે આવી રીતે રાખે તરત છોકરાને તેડી તો આવી રીતે મને મહિના છે તો પૂછતી નથી કેમ છે કેમ નહીં ભલે છોકરાને તેડો ના નથી પાડતી પણ આવું કરે કેવી છે ડોસલી આવને મારા ઘરે જો હરખી રાખું કે નહીં તને હું તમે લો તમે હું ખુરશી લઈ આવો જાઓ તમારાથી ઊભા હે નહીં કામાં વયા જાઓ રૂમમાં કા બરાબર ને ને બાપુજી તો નીચે બેસી જાય માસીને કંઈ કામ હોય ને તો પૂછી આવું બરાબર ને એ ના કોઈ કામ નહીં હોય તમે બેહો તમે નિરાયતે બેહો કોઈ કામ નહીં હોય હો ના એવું નથી પણ પૂછી આવું હાલો સા ઉકાર નહીં ખબર બધાય હાટું સા લેતી જાઉં બધાય પહેલી વાર આવ્યાથી સાતા પીવડાવું કા બિસાડાવું તઈ જય શ્રી કૃષ્ણ માસી કેમ છો ઓળખી ગયા ને એ લે જય શ્રી કૃષ્ણ કેમ છે મોટી વહુ છે ને તું બેનની પાઈ લાગુ માસી આશીર્વાદ બસ માં બહુ વાકું નથી વાળવું માં કેમ છે માં દ્રદ જો મારી પાસે આવી રહોડામાં કા હા માસી હું કાલ પેલા માસી મળી આવું કે હું કે માસી કેટલા વરસ થયા અમારા લગ્નમાં શેઠ ભેગા થયા હતા કા તે દીનું થયું તે દીના ભેગા નથી થયા કા તમારા દીકરા કહ્યું ના કેમ કે માસી ક્યાં ગયા કે જા તું જીરીક સા બનાય માસી અહીં આવે કે તને ખબર પડે કે ઓલી ઝીણકીતા જોઈ કે ત્યાં ઊભી ગઈ છે કે તો તું જાય કે જટ સા બનાય તો માસી અહીં બેહે બિસાડાય કે તું તો આખો દી કામ કરતી ઓલી કામ નથી કરતી ને કે ખબર નથી પડતી કે સા બનાવવા જવાય કે નહીં હાસી વાત ને માસી ના માં એવું નથી ઈ તા બિસાડી આવી હતી કે લાવો માસી હું કરું મેં ના તું બે એકતા મહિના રિયાદ બિસાડીને બહુ હળિયું ક્યાં કઠવી ના ઈ ન કર આર હોળી છે માસી લાવો ને બધાને સામ કર નાખું હવે જો ખબરદારી શાક ખાધું કહી દેવા કોઈ આવ્યું તો ખાધું તો તમે પહેલા કહી દઉં તમને હા પછી તમારા દીકરા યાદ નહીં આવે હા તમને કહી દઉં રાયડું હું નાખે એકદમ દુખાવો થાય પેટમાં પાછી તો માથેથી રાયડું નાખે હરમ ન થાવતી રાયડું નાખેતી હાહુ ઉપર હો કોઈ દી હાહુ ઉપર રાયડું નાખે વાતું કરતી પેટમાં દુખે દઈ કને કહું ને લીંબુ પાણી કરી દે મારો દીકરો હમણાં આવશે કરી દે હે કોઈ તું ન કરી દેતો તો છે ને હાહુ નહીં બહુ ઉપર રાયડું ન નખાય કોઈનો બેનો હક ન હોય બે રાયડું નાખે તો બે નાખવી પડે વાતું કરતા લે હું છે બે જણની વાત હોતી તમને કહું છું લે મામા દીકરા મને એવું પેટમાં દુખે વહુ ને કહું કે કોઈ નહીં કહું માં લીંબુ પાણી કરી દે સાંભળતી જ નથી માં હે હું કહ્યું નહીં ને કહું સાંભળે તો થઈ હું કહું કે મામા લીંબુ પાણી કરી દે હું દીકરા પેટમાં દુખે ખબર નહીં શું થઈ ગયું કાંઈલી લીંબુ પાણી બાને ન કરી દેવાય તને કહું છું કેમ ન કરી દીધું બાને લીંબુ પાણી સમજણ પડે કે નહીં તને હે હા નાખો રાયડું તમે મારી ઉપર બા તમને જોઈ જો આકુડા પડવા માંડ્યા મોટા બોર જીવા લે ઓટા હું દીધા પેટમાં નતું દુખતું બહુ બોલતા હતા ત્યાં 2 વાર સોડા લઈને પીવડાવી વાતું કરતા હવે કે લીંબુ પાણી કરી દે ઓલી ભીંડાનું શાક મનીષા બેન દઈ ગયા હતી ખાઈ ગયા હતી હવે હા વાત જવા દે એવી હેરાન થઈ ગઈ હું પેટમાં દુખે ખાવું બધું જોઈ તમારા બાને પાછા ગયો ધ્યાન ન રાખવું જોઈએ કરજો તો તમે નવરા હોય તો આખો દીકરો નવરી હોય બધું વાતું કરતા આવી રાયડું નાખે તારી વહુ આવી રાયડું નાખે સમજતી ન કે રાયડું ન નખાય રાયડું નાખવાથી હું મને પેટમાં મટી જાય છોકરા હું તારી જ વાઈટ જોતી હતી કે આવે ને છોકરો તો મને લીંબુ પાણી કરી દે હવે અમારી ઉંમર થઈ દીકરા ઉંમર થાય એટલે અમારે કંઈ થાય નહીં પછી અમારાથી હાર્યો બા હું છે ત્યાં સુધી તમારે ક્યાં કઈ ઉપાધિ છે હું તમને હમણાં કરી દઉં
તમે છે ને ઓલું ન કરો હો. હું તમને હમણાં કરી દઉં જાય લીંબુ લઈ આવી પાછી શાકવાળા ભાઈ પાસેથી જા. બસ લઈ આવ આમ લઈ આવ ઓલું લઈ આવ તે લઈ આવ પેલા માને સમજાવો બા હું ખાધું તે તમને થયું એક વાત પૂછો એક વાત માને પૂછો માં હળગુડા પાડે એટલે પૂરું બાયડીને સાંભળવાનું નહીં જરી પૂછો પેલા હું ખાધું ઈ તમે હું ખાધું બા તમે એ કહેશો તો તમને પૂછું તમે હું ખાધું તે તમને પેટમાં દુખ્યું. કઈ નહીં માં ભીંડાનું શાક જીરીક મને ઓલું દઈ ગયા તા ને મનીષા બેન થી હું રૂપ જેવું લાગ્યું ને તે મેં કીધું કે હાલ ને થોડુંક ખાવ ને તો વાંધો ના આવે હું મને બહુ ભાવે તને ખબર છોકરા. હા બા પણ થોડું ખવાય બા કંઈ વાંધો ને ખાધું તો હવે ઓછું કરી નાખજો હવે ન ખાતા મને ખબર છે તમને ભીંડાનું શાક બહુ ભાવે હો પણ હવે ઓછું કરી નાખજો હવે એ નહીં ખાઈ જા તો લીંબુ લઈએ. બસ માને તો કઈ ન કે મેં ખાધું મને પેટમાં દુખતું કે ધ્યાન નથી રાખતી ખાવામાં આમને તેમને માં કરે તો કઈ નહીં અમે કરીએ તો પૂરું માને કઈ ન કહેવાય માં બે આહુડા પાડવા માંડે એટલે દીકરો હા પાણી પાણી થઈ જાય આપણે તો હા એમની મૈદા ત્રીજી વાર બે વાર સોડા લેવાના હવે એક વાર લીંબુ લેવા જાવ હોત છે તારી બાઈ હોત છે લાવો ને માસી હું કર દઉં એમાં હું ને જાઓ તમે બેહો બધા રે ઈ તા સેવી ન કંઈ કામમાં ઓલું કરે ન્યાય આવે ને તી બેહી જાતી આમ ને તેમને બાનું છે મહિના છે તી કંઈ કરવા ન લાગે તમને માસી કંઈ ન કરે ન્યા હાઈલા રાખે કંઈ વાંધો નહીં તા કરે 8 મહિના છે ના પાડ્યું ન કરે ડોક્ટરે તું સીધી અહીં કાવી ત્યાં બેઠી હોત તો ઈ હું શા કરીને લઈ આવત ને તને કંઈ ખબર ન હોય એમાં રહોડામાં ઈ તા હું છે ને બધું છે ને કર નાખત માં દીકરી ઈ તો ઓલું કરમાં હો ઈ તા બધું થઈ જાહે હો ને હા માસી થઈ જાહે તો માસીને બધું હમ થાય ને રૂપિયાવાળા રહ્યા હે તો એને ન રખાય બા બાપુજીને હાસું બોલજો તમે હાસું એનો સાથ દેજો હું તો હાસી વાત કરું માસી વાત માન્યો ઘરના ઠામ લુગડા કરવા જાઉં છોકરો હવાર આ રાખે તે હવારમાં વહેલી જાઉં તે કરીએ હું વિચાર કરો એમાં પૂરું કરીએ ને આખો દિવાળીઓમાં કામ કરવા જાય આજે વખતે તો મોહય મહેનત થયા વરસાદ થયો તી કમોસમી તી અમે એમાં હેરાન થઈ ગયા તો અહીંયા માસી તો એને સમજવું ન જોઈએ બે માણસ સરકારી નોકરી તો અમારે પછી બધું કેમ કરવું હાસું બોલો માસી હે તો અહીંયા લે બે ઘરના કામ કરે હા બે ઘરના કામ પુગાય નહીં કા પાછું ઘરમાં કામ હોય બધું એ કરવાનું હોય ને અહીંયા માસી પુગાય જ નહીં આને વાડીએ જવાનું હોય સવારમાં ટિફિન કરવાના હોય આમ નામ હોય આમ નામ ને મારા હાહુ પાછા તમને ખબર છે એટલા દિન તમે સ્વભાવ જોઈ લીધો એનો તમને ક્યાં નથી ખબર બધાને સ્વભાવ એવા